તો ચાલો એક સફર પર જઈએ, સમયમાં પાછા, અને શોધીએ કે કેવી રીતે એક પ્રાચીન સમ્રાટના વિચારો આખું એક બ્લૂપ્રિન્ટ આધુનિક ભારતના પાયામાં સિમેન્ટનું કામ કરી ગયું. અને જાણીને નવાઈ લાગશે કે એ વિચારો આજે પણ કેટલા સુસંગત છે. શરૂઆત જ આ અદ્ભુત વિચારથી કરીએ, બરાબર? આ વાક્ય જ બધું કહી દે છે કે અશોક માત્ર કોઈ શક્તિશાળી રાજા નહોતા. ના, એ તો એક એવા વિઝનરી હતા જેમણે શાસન કરવાનો મતલબ જ બદલી નાખ્યો. એમણે કહ્યું કે સત્તા એટલે તાકાત નહીં, સત્તા એટલે જવાબદારી, સત્તા એટલે સેવા. અને આ જ વિચાર એમના વારસાનું હૃદય છે. પણ સવાલ તો એ થાય ને કે 2300 વર્ષ આટલા જૂના વિચારો દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસીનો પાયો કેવી રીતે બની શકે? સાંભળવામાં જ કેવું અજીબ લાગે છે નહીં? તો ચાલો આ જે અનોખું કનેક્શન છે ને એને જરા ખોલીને જોઈએ અને સમજીએ કે કેવી રીતે ભૂતકાળ ભવિષ્યને ઘડે છે. આ આખી વાતના કેન્દ્રમાં બે મોટા નામ છે. એક તરફ ઈસવીસન પૂર્વે 3જી સદીના મહાન મૌર્ય સમ્રાટ અશોક અને બીજી તરફ છેક 20મી સદીના આધુનિક ભારતના ઘડવૈયા વડાપ્રધાન નહેરુ. હવે જુઓ, બંને વચ્ચે સદીઓનું અંતર છે, કેટલો મોટો ટાઈમ ગેપ છે, છતાંય એ બંનેને જોડતો એક મજબૂત વૈચારિક પુલ છે. તો સવાલ એ છે કે આ પુલ છે શું? ચાલો શોધી કાઢીએ. તો પહેલી કડી કઈ હતી? એ હતી સહિષ્ણુતા. અશોકનો એક એવો આદેશ જેને નહેરુએ ખૂબ જ ગંભીરતાથી લીધો. અને આ કોઈ સામાન્ય રાજકીય નીતિ ન હતી. ના, આ તો આધુનિક ભારતના સેક્યુલરિઝમ એટલે કે બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતનો પાયો બન્યો. આ જે શબ્દો છે ને એ સીધા અશોકના 12મા શિલાલેખમાંથી લેવામાં આવ્યા છે. ખાલી એકવાર વિચારો, હજારો વર્ષ પહેલાં એક સમ્રાટ જેની પાસે અમર્યાદ શક્તિ હતી એ ધાર્મિક સહિષ્ણુતાની આટલી ઊંડી વાત કરી રહ્યો હતો. આ કોઈ મામૂલી કાયદો નહોતો. આ તો એક એવી ફિલોસોફી હતી જે એના સમય કરતાં કહી શકાય કે સદીઓ આગળ હતી. હવે નહેરુના દૃષ્ટિકોણથી જુઓ, એ એક એવા દેશનું નિર્માણ કરી રહ્યા હતા જ્યાં જાતજાતના અને ભાતભાતના ધર્મો હતા. એમના માટે અશોકનો આ આદેશ એટલે જાણે વિવિધતામાં એકતાનો એક જીવતો જાગતો પ્રાચીન પુરાવો. બસ આ જ શાણપણને એમણે નવા મલ્ટી રિલિજિયસ ભારતમાં પાયામાં રોપી દીધું અને આમ પથ્થર પર કોતરાયેલો એક વિચાર આપણા આધુનિક બંધારણની આત્મા બની ગયો. કેટલી અદ્ભુત વાત છે. ચાલો હવે બીજા પિલર પર આવીએ. આ પણ એટલું જ ક્રાંતિકારી હતું. એ હતી શાસન અને પબ્લિક સર્વિસ વિશેની અશોકની સમજ. એમણે એક એવા રાજ્યની કલ્પના કરી જે કેવળ રાજ ના કરે પણ પોતાની પ્રજાની સાચા અર્થમાં દેખભાળ કરે, એમની સંભાળ રાખે. શું તમે કલ્પના કરી શકો છો? એક સમ્રાટ ખુદ પોતે આવી જાહેરાત કરી રહ્યો છે. યાદ રાખજો, આ એ સમય હતો જ્યારે રાજાઓને ભગવાન જેવા માનવામાં આવતા હતા. અને એવા સમયે અશોક પોતાને પ્રજાના પ્રથમ સેવક તરીકે રજૂ કરી રહ્યા હતા. આ ખાલી એક જાહેરાત નહોતી, આ શાસન કરવાની આખી વિચારધારામાં આવેલી એક ક્રાંતિ હતી. અને હા, આ ખાલી વાતો નહોતી, આ વાસ્તવિક કામ હતું, જમીન પર થયેલું કામ. રસ્તાની બંને બાજુ મુસાફરો માટે ઝાડ રોપાયા, તરસ્યા લોકો માટે ઠેર ઠેર કૂવા ખોદાયા, અને સૌથી અગત્યનું હોસ્પિટલ, ફક્ત માણસો માટે જ નહીં પણ પશુઓ માટે પણ. કહી શકાય કે આ દુનિયાના પહેલા વેલફેર સ્ટેટ એટલે કે જનકલ્યાણકારી રાજ્યનો એકદમ નક્કર પાયો હતો. નહેરુને આ વાત ખરેખર સ્પર્શી ગઈ. એક આટલું શક્તિશાળી સમ્રાટ પોતાની પ્રજા સાથે કોઈ સરમુખત્યારની જેમ નહીં પણ એક પિતાની જેમ વાત કરી રહ્યો હતો. આ જે એપ્રોચ છે ને કે શાસક એ પ્રજાનો રક્ષક અને સેવક છે, બસ આ જ વિચાર નહેરુના ડેમોક્રેટિક ભારતના વિઝન સાથે એકદમ ફિટ બેસી ગયો. ઓકે, હવે આવીએ ત્રીજા અને કદાચ સૌથી ઊંડા સિદ્ધાંત પર, અશોકનો ધમ્મ. પણ આ ધમ્મ શું છે? ઘણા લોકો એને બૌદ્ધ ધર્મનો પ્રચાર માને છે, પણ શું એ સાચું છે કે પછી આ કંઈક અલગ જ હતું? ચાલો આ જે કન્ફ્યુઝન છે ને એને દૂર કરીએ અને એનો સાચો મતલબ સમજીએ. અને બસ અહીં જ નહેરુને અશોકના વિઝનની અસલી તાકાત દેખાઈ. તેમણે સમજ્યું કે અશોકનો ધમ્મ કોઈ એક ધર્મ નહોતો, એ કોઈ ધાર્મિક નિયમોની કિતાબ નહોતી, એ તો એનાથી ઘણું વધારે હતું. એ હતી બધા જ નાગરિકો માટે એક યુનિવર્સલ મોરલ કોડ, એક નૈતિક ગુંદર જેવો જે અલગ અલગ માન્યતાઓવાળા આખા સમાજને એકસાથે બાંધી રાખે. તો સવાલ એ છે કે આ મોરલ કોડમાં હતું શું? કંઈ બહુ અઘરું નહોતું, એકદમ સરળ અને યુનિવર્સલ સિદ્ધાંતો હતા, જેમ કે વડીલોને માન આપવું, પોતાના હાથ નીચે કામ કરતા નોકરો અને ગુલામો સાથે પણ દયાભાવ રાખવો, અને સૌથી અગત્યનું, દરેક જીવ પ્રત્યે અહિંસા.
આ એવા બેઝિક મૂલ્યો છે જે કોઈપણ સમાજનો પાયો મજબૂત કરે છે, ખરું ને? તો અત્યાર સુધી આપણે વિચારોની વાત કરી, પણ હવે ચાલો એ જોઈએ કે અશોકનો આ વારસો આજે પણ આપણી નજર સામે આધુનિક ભારતમાં કઈ રીતે જીવંત છે, પથ્થરના શિલાલેખોથી લઈને આપણા નેશનલ સિમ્બોલ્સ સુધી. આ જુઓ, આ કનેક્શન કેટલું ક્લિયર અને વિઝ્યુઅલ છે. આપણા તિરંગાની વચ્ચોવચ જે અશોક ચક્ર છે એ સીધું સારનાથના સ્તંભ પરથી લેવાયું છે, જે ગતિ, પ્રગતિ અને શાંતિનું પ્રતીક છે. આપણું રાષ્ટ્રીય પ્રતીક 4 સિંહોની મુદ્રા એ પણ અશોકના સિંહસ્તંભમાંથી છે, જે શક્તિ, હિંમત અને ન્યાયનું પ્રતીક છે. અને વાત અહીં પૂરી નથી થતી. અશોકના શાંતિના જે સિદ્ધાંતો હતા એ જ તો આપણી ફોરેન પોલિસી પંચશીલનો આધાર બન્યા. આ છે અશોકની અમરછાપ, આજે પણ આપણી નેશનલ આઇડેન્ટિટીનો એક અતૂટ હિસ્સો. અંતમાં નહેરુના આ શબ્દો આખી વાતનો સાર કહી દે છે કે અશોકની મહાનતા એ નહોતી કે એ કેટલા પાવરફુલ હતા. ના, અસલી મહાનતા તો એ હતી કે આટલી બધી શક્તિ હોવા છતાં એ કેટલા વિનમ્ર અને ન્યાયી હતા. સત્તાનો ઉપયોગ દબાવવા માટે નહીં, પણ સેવા અને કરુણા માટે કરવો. આ જ એ સૌથી મોટો પાઠ હતો જે નહેરુએ અશોક પાસેથી શીખ્યો અને આધુનિક ભારત માટે અપનાવ્યો. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં રહી જાય છે. આજની આટલી જટિલ દુનિયામાં શું આવું કોઈ પ્રાચીન જ્ઞાન આજના લીડર્સને રસ્તો બતાવી શકે છે? અશોકની આખી કહાણી એ વાતનો પુરાવો છે કે સાચું નેતૃત્વ શસ્ત્રોની તાકાતથી નથી આવતું. એ આવે છે નૈતિક બળથી, કરુણાથી અને સેવાની ભાવનાથી. અને આ એવા મૂલ્યો છે જે સમયની દરેક પરીક્ષામાં પાસ થયા છે.